તાલુકામાં આવેલ વાંજિયા આંબા પ્રાથમિક શાળાના બાળકો અવરજવર કરતા રસ્તા પર MGVCLની ખુલ્લી પેટીઓ જોવા મળી રહી છે। આ બાબતે ગામ લોકો દ્વારા મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં MGVCLના કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી। ત્યારે આ રસ્તા પરથી શાળાના બાળકો તેમજ ગામના લોકો પસાર થતા હોય છે અને આ જગ્યાએ MGVCLની ડીપીની નીચે ફ્યુઝ લાગેલી પેટીઓ ખુલ્લી જોવા મળી રહી છે। ત્યારે આ સ્થળ પર કોઈ વિદ્યાર્થી સાથે કોઈ ઘટના ઘટે તો જવાબદાર કોણ? આવી ગંભીર બેદરકારી બદલ MGVCLના અધિકારીઓ પ્રત્યે ગામ લોકોએ ફિટકારની લાગણી અનુભવી હતી। हाँ, तो આપણે વાંઝિયા આંબા પ્રાથમિક શાળાની બાજુની અંદર MGVCLની ડીપી આવેલ છે। બાળકો અહીંયાથી નીકળે છે, MGVCLને મૌખિક રીતે કહેવા આવેલ છે તોય કોઈ એ લીધેલ નથી। તો બાળકોને કોઈ બી થાય તો જવાબદાર કોણ લેશે? MGVCLની જવાબદારી આવશે। નિશાળ કેટલી દૂર છે આનાથી? નિશાળ એકદમ નજીકની અંદર જ છે, બે મીટરે પૂરું નથી, એમ નજીકની અંદર જ છે। જી, આપનું નામ? આપણા વિજયભાઈ બારિયા। MGVCLને આપણે રજૂઆત કરી હતી? હા, રજૂઆત કરેલ છે મૌખિક રીતે। તો અત્યાર સુધી કામગીરી કરી કે નહીં? અત્યાર સુધી કોઈ કામગીરી કરેલ નથી।